સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે નિર્મિત ફિલ્મ શતકના સંગીતનું કર્યું વિમોચન। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ફિલ્મ નિર્મિત શતકના સંગીત વિમોચન પ્રસંગે સરસંઘ ચાલક ડોક્ટર મોહન ભાગવતે સંઘની વિચારધારા અને ભવિષ્યના અભિગમ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 1925માં વિજયાદશમીના પવિત્ર પર્વે સ્થાપિત થયેલું આ સંગઠન તેના પાયાના સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર કરી રહ્યું નથી, પરંતુ સમયના પ્રવાહ અને સામાજિક આવશ્યકતાઓને અનુરૂપ પોતાની કાર્યપદ્ધતિમાં વિકાસ સાધી રહ્યું છે। સંઘની 100 વર્ષની યાત્રાને રાષ્ટ્રના પુનરુત્થાનની મથામણ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે બદલાતા પરિવેશમાં આધુનિકતાનો સ્વીકાર કરવો એ જીવંત સંગઠનની નિશાની છે। આ પ્રસંગે ડોક્ટર ભાગવતે સિનેમાના માધ્યમ દ્વારા સંઘના સંસ્થાપક ડોક્ટર હેડગવારના સંઘર્ષ અને દેશભક્તિના મૂલ્યોને જનતા સુધી પહોંચાડવાના પ્રયાસને બિરદાવ્યો હતો। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સંઘ ક્યારેય આત્મપ્રચારનો આગ્રહી રહ્યો નથી, પરંતુ સત્ય ઘટનાઓ અને રાષ્ટ્રનિષ્ઠાના પ્રેરક પ્રસંગો નવી પેઢી સુધી પહોંચે તે વર્તમાન સમયની માંગ છે। 1925માં રોપાયેલું આ બીજ આજે જે વટવૃક્ષ બન્યું છે તેની પાછળ અસંખ્ય સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા અને સામૂહિક નિષ્ઠા રહેલી છે તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલ્મ જગતના કલાકારો અને સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સમક્ષ તેમણે પરંપરા અને પરિવર્તનના સંતુલન પર ભાર મૂક્યો હતો। શતક ફિલ્મ આગામી સમયમાં વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રદર્શિત થવાની છે, જે સંઘના શતાબ્દી વર્ષના સેવા કાર્યોને વૈશ્વિક સ્તરે રજૂ કરશે। રાજકીય વિશ્લેષકો સરસંઘ ચાલકના નિવેદનને સંઘના આગામી દાયકાઓના રોડમેપ તરીકે જોઈ રહ્યા છે, જેમાં સંગઠન પોતાની મૂળ ઓળખ જાળવી રાખીને વધુ વ્યાપક અને સર્વસમાવેશી બનવા તરફ ડગમગ માંડી રહ્યું છે। दीप प्रज्वलन के उपरांत सभी अतिथिगण कृपया अपने अपने स्थान को ग्रहण करेंगे। जो संघ नए नए रूप में विकसित होता है, लोगों को लगता है बदल रहा है, लेकिन वो बदल नहीं रहा है, वो क्रमशः प्रकट हो रहा है। जैसे किसी बीज में से जब अंकुर निकलता है तो उसका रूप, और फल फूलों से लदा उसी से बना वृक्ष, इसके दो रूप अलग अलग है, लेकिन वो बीज से समानार्थी है।